સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચ શિક્ષણ વિભાગ ગાંધીનગર પ્રેરિત સંધાનના આ કાર્યક્રમ થકી હું પ્રોફેસર રોહિત દેસાઈ, ખેડબ્રહ્મા કોલેજ, અને મારા સાથી મિત્ર અશોક પટેલ, પેટલાદ કોલેજ, આપ સૌને હૃદયપૂર્વક આવકારીએ છીએ. આપ સૌને સેટેલાઇટના માધ્યમ થકી મળીને આનંદ અનુભવીએ છીએ. તો મિત્રો, આજનો આપણો વિષય છે ઇકોનોમિક્સના ભાગરૂપ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો પરિચય અને એના કાર્યો. અહીંયા સહજપણે પ્રશ્ન એ થાય કે આ બેન્કિંગ વ્યવસ્થાઓ શા માટે? કહી શકાય કે જ્યારે નાણાંની શોધ થઈ નહોતી ત્યારે આ બેન્કિંગ વ્યવસ્થાઓની પણ આવશ્યકતા નહોતી, પણ નાણાંની શોધ સાથે ધીરે ધીરે આ પ્રકારની વ્યવસ્થાની પણ આવશ્યકતા ઊભી થઈ. 17મી સદીના એન્ડમાં, 18મી સદીની શરૂઆતમાં બેન્કોનું પ્રાથમિક સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું અને ધીરે ધીરે આજ સુધી બેન્કિંગ વ્યવસ્થા વિકાસ પામતી રહી છે. અહીંયા બેન્કિંગ વ્યવસ્થા એ દેશના આંતરિક અને બાહ્ય આર્થિક વ્યવહારો સરળ, ઝડપી અને સુરક્ષિત બનાવવા માટે, જેમ કે આંતરિક વ્યવસ્થાના સંદર્ભમાં કહીએ તો દેશની અંદર અર્થવ્યવસ્થાઓમાં ખરીદ વેચાણ અંતર્ગત, સેવાઓ અંતર્ગત જે સોદાઓ થાય છે એની પતાવટના સંદર્ભમાં, વિદેશો સાથે આયાત નિકાસ, વિદેશી આર્થિક સંસ્થાઓ સાથે દેશ, કંપનીઓ, લોકોના વ્યવહારો વગેરેની પતાવટ માટે. એટલું જ નહીં, આ વ્યવહારો ઝડપી થાય, સુરક્ષિતપણે થાય એ માટે બેન્કિંગ વ્યવસ્થા જરૂરી મનાઈ છે. એટલું જ નહીં, અર્થતંત્રની જરૂરિયાત મુજબ ભંડોળ પૂરતા પ્રમાણમાં યોગ્ય સમયે ઉપલબ્ધ થઈ રહે એ માટે પણ સારી બેન્કિંગ વ્યવસ્થા એ આવશ્યક મનાઈ છે. બચતોને ગતિશીલ કરવા માટે બેન્કિંગ વ્યવસ્થા નહોતી ત્યારે લોકોની વધારાની બચતો, સરપ્લસ, એ ક્યાંક પડી રહે, તેનો ઉપયોગ ના થતો. ક્યાંક સિક્કાઓ ઘરોમાં મૂકી રાખવામાં આવતા, ક્યાંક શાહુકારના ત્યાં રહેતા, પણ એનો ઉત્પાદકીય ઉપયોગ થઈ શકતો નહોતો. અને પણ બેન્કિંગ વ્યવસ્થાના વિકાસ સાથે તમારી જે બચતો છે એનું તમને કંઈક વળતર મળે છે, અને બીજી બાજુ ક્યાંક દેશના આર્થિક વિકાસમાં એ ઉપયોગી પણ થાય છે. બેન્કિંગ વ્યવસ્થાનો વર્તમાનમાં એક ઉદ્દેશ આર્થિક સ્થિરતા જાળવવાના સંદર્ભમાં પણ છે. અર્થતંત્રમાં આવતા પરિવર્તનોમાં તેજી અને મંદીને કંટ્રોલ કરવાના એક ઉપાય તરીકે, ઘણા બધા ઉપાયો છે, પણ એક ઉપાય તરીકે બેન્કિંગ વ્યવસ્થા એ પણ મહત્ત્વની ભૂમિકા એ ભજવે છે. ત્યારે સ્વાભાવિક રીતે જ થાય કે બેન્કો કેટલા પ્રકારની છે, કેવી કેવી છે. આ સંદર્ભે અશોકભાઈ થોડોક પ્રકાશ પાડશે. બેન્કોના ઘણા બધા પ્રકાર છે. એમાં ખાસ કરીને આપણે જોઈએ તો વેપારી બેન્કો, વેપારના હેતુથી, એટલે કે લોકો પાસે રહેલી થાપણો સ્વીકારવાનું અને જરૂરિયાતવાળા લોકોને, વેપારીઓને, ઉદ્યોગપતિઓને નાણાં ધીરવાનું કાર્ય કરતી બેન્કોને આપણે વેપારી બેન્કો તરીકે ઓળખીએ છીએ. આપણે જોઈએ તો રાષ્ટ્રીયકૃત બેન્કો, જે જુલાઈ 1969માં ₹50 કરોડની અથવા તો તેથી વધુ થાપણો ધરાવતી 14 મોટી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ત્યારબાદ એપ્રિલ 1980માં ₹200 કરોડથી વધુ થાપણો ધરાવતી 6 બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. અને એ રીતે રાષ્ટ્રીયકરણ હેઠળ કુલ મળીને 20 બેન્કો એ રાષ્ટ્રીયકૃત બેન્કો તરીકે ઓળખવામાં આવે છે. અને આ બેન્કોએ આપણા અર્થતંત્રમાં બેન્કિંગ ક્ષેત્રે વધુ પ્રગતિ થાય, બેન્કિંગ ક્ષેત્રનો કામગીરી અને
એને પ્રોત્સાહન મળે તે રીતની પ્રવૃત્તિઓ હાથ ધરી. ત્યારબાદ જોઈએ તો ખાનગી ક્ષેત્રની બેન્કો છે. તો ખાનગી ક્ષેત્રની બેન્કોનો ઉદ્ભવ 1991માં નરસિંહમ કમિટીની ભલામણોને અનુલક્ષીને સરકારે અમલમાં મૂકેલો અને આ ખાનગી ક્ષેત્રને પણ બેન્કિંગ ક્ષેત્રમાં અનુમોદન આપીને ભારતીય સરકારે આ ખાનગી ક્ષેત્રની બેન્કોનું રાષ્ટ્રીયકૃત બેન્કો સાથેની સ્પર્ધાત્મકતા વધે અને સ્પર્ધાત્મકતા વધે ત્યારે બેન્કિંગ ક્ષેત્રની જે કાર્યશૈલી છે, કાર્યક્ષેત્રની પરિવર્તન આવે, આધુનિકતા આવે એ માટેના પગલાઓ લેવાયા. ત્યારબાદ સહકારી બેન્કોનું માળખું એક રીતે જોઈએ તો ત્રિસ્તરીય છે, જેમાં નાબાર્ડ, રાજ્ય સહકારી બેન્કો અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કો અને નીચે પ્રાથમિક ધિરાણ સહકારી મંડળીઓનો સમાવેશ થાય છે. આ પણ છેક ગામડાના લોકો સુધી પહોંચેલી બેન્કો છે અને નબળા વર્ગો સુધી ધિરાણની પ્રવૃત્તિ કરે છે અને નાનામાં નાના વ્યક્તિઓની થાપણો સ્વીકારવાનું કાર્ય કરે છે. ટૂંકમાં એક હકીકત છે કે બેન્કોના વિવિધ પ્રકારો છે. રાષ્ટ્રીયકૃત બેન્કો, ખાનગી બેન્કો, વિદેશી બેન્કો, ઇવન આંતરરાષ્ટ્રીય બેન્કો, વિશ્વ બેંક કે એશિયન ડેવલપમેન્ટ બેંક, મધ્યસ્થ બેંક વગેરે. પણ આપણે જે આજના મુદ્દા ઉપર જવાનું છે એટલે કે મધ્યસ્થ બેંક. પ્રશ્ન એ થાય કે મધ્યસ્થ બેંક એટલે શું? તો કહી શકાય કે દેશની નાણાકીય વ્યવસ્થાનું નિરીક્ષણ અને સંચાલન કરતી બેન્કિંગ માળખાની ટોચની સંસ્થા એટલે મધ્યસ્થ બેંક. એના અંગે જુદી જુદી વ્યાખ્યાઓ છે. બીજી એક વ્યાખ્યા એવી છે કે ચલણી નોટો બહાર પાડવાનું, તેનું વિતરણ કરવાનું, ચલણોના મૂલ્યને જાળવવાનું, નાણાંના પુરવઠાના નિયંત્રકનું, વેપારી બેન્કોના માર્ગદર્શકનું, નિરીક્ષકનું, અંતિમ સહાયકનું તથા સરકારની બેંકનું કાર્ય કરતી બેંક એટલે મધ્યસ્થ બેંક. આ સિવાય પણ જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ, આ ક્ષેત્રના નિષ્ણાતોએ એની વ્યાખ્યા આપી છે. ઘણી વખત એમ પણ કહેવાય છે બેંકોની બેંક એટલે મધ્યસ્થ બેંક, અથવા તો ચલણી નાણાં બહાર પાડવાની સત્તા ધરાવતી દેશની ટોચની બેંક એટલે મધ્યસ્થ બેંક, દેશની બેન્કિંગ માળખાની સર્વોચ્ચ સંસ્થા એટલે મધ્યસ્થ બેંક. તો આ રીતે મધ્યસ્થ બેંક વિશ્વભરમાં કેટલાક કાર્યો એ મધ્યસ્થ બેંકના કોમન હોય છે. જો કે દેશ અનુસાર ક્યાંક થોડાક ફેરફાર એ થતા હોય છે. અહીંયા આ મધ્યસ્થ બેંકો એ જુદા જુદા દેશોમાં જુદા જુદા નામે ઓળખાતી હોય છે. ભારતમાં એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે. ઇંગ્લેન્ડમાં બેંક ઓફ ઇંગ્લેન્ડ, અમેરિકામાં ફેડરલ રિઝર્વ બેંક, પાકિસ્તાનમાં સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન, જાપાનમાં બેંક ઓફ જાપાન, ચીનમાં પીપલ્સ બેંક ઓફ ચાઇના. આ રીતે દરેક દેશમાં ટોચની એક જે સંસ્થા હોય છે મધ્યસ્થ બેંક કહેવાય છે. દેશ અનુસાર એના જુદા જુદા નામ હોઈ શકે. ભારતમાં જે મધ્યસ્થ બેંક છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે, જે ભારતની ટોચની સંસ્થા છે. અહીંયા ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ મહદઅંશે બેંક ઓફ ઇંગ્લેન્ડના મોડેલને અનુસરે છે, કારણ કે એ આઝાદી પહેલાંની અંગ્રેજ સલ્તનત થકી જ એ સ્થપાયેલી હતી. અહીંયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો આપણે પરિચય મેળવીએ, એના કાર્યો જોઈએ પહેલાં થોડાક એના પરિચયો સંદર્ભિત માહિતી પણ મેળવવી જરૂરી છે. આ સંદર્ભમાં જોઈએ તો રિઝર્વ બેંકના સંદર્ભ 1913માં રોયલ કમિશન, જેને ફાઇનાન્સ એન્ડ કરન્સી સંબંધિત રોયલ કમિશન, ચેમ્બરલિન કમિશન તરીકે પણ જે ઓળખાય છે, એણે પોતાના રિપોર્ટમાં એવું સ્વીકાર્યું હતું કે ભારતમાં મધ્યસ્થ બેંકની જરૂરિયાત છે. ત્યારબાદ 1926માં બીજું રોયલ કમિશન, જેને હિલ્ટન યંગ કમિશન તરીકે પણ ઓળખવામાં આવે છે, એણે પણ ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નામની મધ્યસ્થ બેંક સ્થાપવાની ભલામણ કરેલી. ત્યાર પછીના થોડાક વર્ષો એ રિઝર્વ બેંક સ્થાપવી કે નહીં એ સંદર્ભમાં વિવાદમાં ગયા. છેવટે 1934માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ પસાર થયો અને એ અંતર્ગત 1 એપ્રિલ 1935થી ખાનગી બેંક તરીકે
રિઝર્વ બેંકની શરૂઆત થઈ. તો એ રીતે આજની રિઝર્વ બેંકની શરૂઆત એક ખાનગી બેંક તરીકે થઈ હતી. ખાનગી બેંક તરીકે થઈ ત્યારે પણ એને જે કાર્યો સોંપવામાં આવ્યા હતા કે ભારતીય સરકારની બેંક તરીકેનું તેમજ બેંકોના નિયમન અને નિયંત્રણની સત્તા આપવામાં આવી હતી. એ સમયે એ બર્માની બેંક તરીકેની કામગીરી પણ કરતી હતી. એ રીતે એ સમયે સ્થપાયેલી રિઝર્વ બેંક એ વિશાળ ફલક ધરાવતી હતી. જોકે એ ખાનગી બેંક હતી. પણ ભારત આઝાદ થયું એ પછી 1949માં બેંકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને એ સાચા અર્થમાં લોકહિતને વરેલી મધ્યસ્થ બેંક કે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાઈ. આપણે જોઈએ તો રિઝર્વ બેંકના જે મૂળભૂત પ્રણાલિકાગત અથવા તો નિયમનકારી જે કાર્યો છે તેમાં ચલણ બહાર પાડવું અને તેનું સંચાલન કરવાનું કાર્ય એ રિઝર્વ બેંકનું મુખ્ય મૂળભૂત કાર્ય ગણવામાં આવે છે. આપણે મિત્રો જાણીએ છીએ કે રિઝર્વ બેંક 1 રૂપિયાની નોટથી વધારે મૂલ્યની નોટો એટલે કે 5 રૂપિયાની, 10 રૂપિયાની, 50 રૂપિયાની, 100 રૂપિયાની, 500 રૂપિયાની, 1000 રૂપિયાની નોટો છાપવાનું કાર્ય કરે છે. આ સિવાય ભારત સરકાર એ 1 રૂપિયાની નોટ તેમજ તમામ સિક્કાઓ અને 1 રૂપિયાથી નાના મૂલ્યના સિક્કાઓ છાપવાનું કામ એ ભારત સરકાર કરે છે. આપણે મિત્રો જાણીએ છીએ કે વર્તમાન સમયમાં બેન્કિંગ એક્ટની અંદર સુધારો કરીને નાણાંના મૂલ્યની અંદર ઘટાડો થવાને કારણે 25 પૈસાનું જે મૂલ્ય છે એ મૂલ્ય હવે ઘસાઈ ગયું હોવાથી એને ચલણમાંથી બહાર કરવામાં આવ્યું છે અને 50 પૈસાના મૂલ્યથી ચલણને માન્ય રાખવામાં આવ્યું છે. બીજું કે વારંવાર ચલણોમાં અથવા ચલણના મૂલ્યમાં થતા ફેરફારોને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક એ નાણું બહાર પાડવાની પોતાની પદ્ધતિમાં સુધારા કરતી રહી છે. બીજું કે સરકારના બેન્કર તથા દેવાના સંચાલક તરીકે પણ મધ્યસ્થ બેંક એ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. સરકારના બેન્કર તરીકે સરકારને જ્યારે નાણાંની જરૂર હોય છે ત્યારે પણ દેવાના સંચાલન તરીકે એટલે કે સરકારને જ્યારે દેવું કરવું પડે અથવા તો જાહેર ખર્ચનું પ્રમાણ વધી ગયું હોય ત્યારે નાણાંની જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે દેવાના સંચાલક તરીકે પણ આરબીઆઈ કાર્ય કરે છે. અહીંયા અશોકભાઈની વાતમાં એક હું થોડી પૂર્તતા કરું કે જે ચલણ બહાર પાડવાનું કાર્ય છે એ અંતર્ગત લોંગ ટાઈમ ગુણવત્તા જળવાઈ રહે અને જરૂરિયાત મુજબ ચલણ બહાર પડાય એટલું જ નહીં, ચલણનું સમગ્રલક્ષી સંચાલન કરવાનું કાર્ય એ રિઝર્વ બેંકનું એક મહત્ત્વનું કાર્ય છે. અને એ અંતર્ગત એ 5, 10, 20, 50, 100, 500, 1000, 5000 અને 10,000 સુધીની નોટો બહાર પાડવાની સત્તા એ ધરાવે છે. જોકે વર્તમાનમાં 1000 રૂપિયા સુધીની નોટ એ ચલણમાં છે. એટલું જ નહીં, જે સિક્કા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બહાર પાડે છે એને વિતરિત કરવાની જવાબદારી પણ એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સંભાળે છે. અહીંયા એ ધ્યાન દોરવું રહેશે કે સિક્કાઓમાં 50 પૈસાના સિક્કા પરચુરણમાં તમે 10 રૂપિયાથી વધારે ચૂકવણી કરી શકતા નથી. સામેવાળો લે જુદી વસ્તુ છે, પણ 10 રૂપિયા સુધી મેક્સિમમ ચૂકવણી કરી શકાય એવો એક આરબીઆઈનો છે. બીજો એક પ્રશ્ન એ થાય કે રિઝર્વ બેંક જે ચલણ બહાર પાડે છે એનો આધાર કયો? કોઈક સમયે ચલણ બહાર પાડવાના આધારો તરીકે સુવર્ણ ધોરણ હતું, કોઈક સમયે સપ્રમાણ રેટ હતો. વર્તમાનમાં ન્યૂનતમ અનામત ધોરણ જાળવીને રિઝર્વ બેંક એની જરૂરિયાતના અનુસંધાનમાં, અર્થતંત્રની જરૂરિયાતના અનુસંધાનમાં ચલણ બહાર પાડવાનો ઇજારો ધરાવે છે. અહીંયા 200 કરોડ રૂપિયાનું સોનું કે હુડિયામણો રિઝર્વ રાખીને રિઝર્વ બેંક અર્થતંત્રની જરૂરિયાત મુજબ ભારતમાં ચલણ કરન્સી એ બહાર પાડે છે. એમાં પણ 115 કરોડ રૂપિયા ઓછામાં ઓછું સોનાની અનામતો હોવી જોઈએ અને બાકીનું હુંડિયામણ. સ્વાભાવિક જ થાય કે હુંડિયામણ એટલે શું? તો હુંડિયામણ એટલે આમ તો વિદેશી ચલણ, પણ જેને વિશ્વ માન્ય લેવલે સ્વીકારાય છે એવા મહત્ત્વના ચલણો, ફોર એક્ઝામ્પલ ડોલર હોઈ શકે છે, પાઉન્ડ હોઈ શકે છે,
એ પ્રકારના હુંડિયામણ અનામતો અને નિર્ધારિત માત્રામાં સોનું એમ કુલ 200 કરોડ રાખીને ઇચ્છિત માત્રામાં એનું એ અર્થતંત્રની જરૂરિયાત મુજબ ચલણી નોટો છાપી શકે છે, ચલણને બહાર પાડી શકે છે. એટલું જ નહીં, રિઝર્વ બેંક ચલણના સંદર્ભમાં ઘસાયેલા સિક્કા, ફાટી ગયેલી નોટો નાશ કરવાનું તથા ચલણને રદ કરવાની સત્તા પણ ધરાવે છે. ઘણી વખત આ સિવાયના મુદ્દાઓથી ચલણની સલામતી સામે પ્રશ્ન ઊભો થયો હોય, બનાવટી નોટો કે એ પ્રકારની સ્થિતિ હોય, ત્યારે કેટલાક ચલણને રદ કરવાની સત્તા પણ રિઝર્વ બેંક એ ધરાવે છે. અહીંયા ચલણી નોટો બહાર પાડવાના સંદર્ભમાં કહી શકાય કે ભારતમાં દેવાસ, નાસિક, મૈસૂર અને સાલ્બની ખાતે રિઝર્વ બેંક ચલણી નોટો એ છાપે છે, જ્યારે મુંબઈ, નોઈડા, કલકત્તા અને હૈદરાબાદમાં ચલણી સિક્કાઓ તૈયાર કરવાની કામગીરી ચાલે છે. તો આ રીતે રિઝર્વ બેંક એ ચલણ બહાર પાડવાનું, તેનું સંચાલન કરવાનું, તેમાં ફેરફાર કરવાની સત્તા એ ધરાવે છે. અને રિઝર્વ બેંકનું આ કાર્ય જે છે એ લગભગ દરેક મધ્યસ્થ બેંકોમાં કોમન પ્રકારનું કાર્ય છે. હવે અશોકભાઈ આગળ વાત કરશે. રોહિતભાઈ સાહેબની બાબતમાં એક મુદ્દો ઉમેરું છું કે વર્તમાન સમયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વર્ષ 2005 પહેલાં છપાયેલી નોટો અને એ પહેલાં છપાયેલી જે નોટો છે, જૂની નોટો હોય, ફાટી ગયેલી નોટો, એ તમામને પોતાને હસ્તક લઈને અર્થતંત્રમાં કાળા નાણાંનું પ્રમાણ અટકાવવા, બીજું કે ડુપ્લિકેટ જે નોટો છપાય છે એનું પ્રમાણ અટકાવવા, ગેરરીતિઓ અટકાવવા માટે 31 ડિસેમ્બર 2014 સુધીમાં તમામ આ 2005 પહેલાં છપાયેલી નોટો પોતાને હસ્તક લઈને અર્થતંત્રમાંથી નવી નોટો પ્રવાહિતામાં રહે તે માટેની કામગીરી શરૂ કરી છે. પહેલી